ઉનાળાની શરૂઆત સાથે શહેરના તમામ સ્વિમિંગ પૂલો હાઉસફુલ થઈ ગયા છે। જો કે સ્વિમિંગ પૂલમાં મહિલા કોચના અભાવે મહિલા સ્વિમરોમાં નિરાશા જાગી ગઈ છે। ઉનાળાની ગરમી તન દજાડી રહી છે। આભથી વરસતા અગનગોળાથી લોકો ત્રાહી થઈ ગયા છે। ઉનાળાની ગરમીમાં સ્વિમિંગ પૂલમાં ઘસારો વધે છે। હાલ શહેરના તમામ સ્વિમિંગ પૂલો લગભગ હાઉસફુલ થઈ ગયા છે। જો કે સ્વિમિંગ પૂલની અસુવિધામાં કોઈ ફેર નથી, તેમ છતાં લોકો મન મારી સ્વિમિંગ પૂલનો આનંદ લે છે। पानी 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 और हिंदुस्तानी पानी 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 आ जाओ जब बीच यार तो मेरी जीत की किस्मत होगी तेरी कर तू नहीं बात न मानी વડોદરા શહેર પક્ષ વિપક્ષ લોકોના હિતની વિકાસની વાતો તો કરે છે, પરંતુ શહેરના સ્વિમિંગ પૂલની દુર્દશા મુદ્દે બંનેના મોઢા સિવાયેલા લાગે છે। લોકસભાની ચૂંટણીમાં સ્ત્રી સશક્તિકરણના દાવાઓ કરતા નેતાઓ સ્વિમિંગ પૂલમાં મહિલા કોચ મૂકવા મુદ્દે મૌન છે। દર્શક મિત્રો, કરોડોના વિકાસના કામો કરતી પાલિકાને શું મહિલા કોચ નથી મળતા? ઘણા સમયથી મહિલા કોચ વગર મહિલાઓ સ્વિમિંગ પૂલમાં તાલીમ લઈ રહી છે। આ એક શર્મનાક વાત છે। આટલા મોટા શહેરમાંથી સેવા સદનને એક મહિલા કોચ જડતો નથી। પાલિકા તંત્રને મહિલા કોચ શોધવામાં પણ જાણે રસ ન હોય તેવી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે। જઈ શકે, કારણ કે અમુક વખત એવું છે કે જેન્ટ્સ ને બોયઝ વધારે હોય છે, એના લીધે અમુક છોકરીઓ પાછળ પડે છે, લેડીઝ પાછળ પડે છે, તો આવી નથી શકતી। એટલે લેડીઝ કોચ હોય તો વધારે ને વધારે લેડીઝ અહીંયા આવી શકે, ગર્લ્સ આવી શકે અને સ્વિમિંગ પુલનો લાભ લઈ શકે અને બધા સ્વિમિંગ શીખી શકે। અહીંના દરેક સ્વિમિંગ પુલમાં મહિલા કોચ રાખી નથી, કારણ કે અહીંયા જનરલ બેચમાં પણ આજે જેન્ટ્સ વધારે છે, લેડીઝને પ્રોબ્લેમ થાય છે, અહીંયા મહિલા કોચની બહુ જરૂર છે। કારણ કે અહીંયા વધારે જેન્ટ્સ વધારે આવે છે, લેડીઝ પણ હોય છે, બેને જોડે કરવું હોય છે તો બહુ તકલીફ પડે છે, ટ્રેનિંગમાં તકલીફ પડે છે, એટલે નાના બચ્ચાઓ સાથે લઈને આવીએ છીએ તો પણ પ્રોબ્લેમ થાય છે। એટલે તાત્કાલિક દરેક સ્વિમિંગ પુલમાં એક મહિલા કોચની જરૂર છે। ત્યાં મહિલા કોચ હતા, તેઓ રિટાયર થયા પછી છે કોઈ પણ જાતની એના માટે તકેદારી લીધેલી કે ભાઈ જાહેરાત બી આપી હતી કે ભાઈ મહિલા કોચ લેવાનો છે, પણ શું છે પગારનું ધોરણ ઓછું હોવાથી શું તો કોઈ મહિલા કોચ આવવા તૈયાર થઈ છે નહીં। ખેર, મહિલા કોચના અભાવે મહિલા સ્વિમરોમાં ભારોભાર નિરાશા છે અને તંત્ર માત્ર મહિલા સશક્તિકરણની વાતો જ ન કરે પણ કાંઈક નક્કર પગલાં ભરે તેવી પણ માંગ ઉઠી રહી છે। ત્યારે જોવું રહ્યું વિકાસના ગુલબાંગો પુકારતા પાલિકા સત્તાધીશો મહિલા કોચ મુદ્દે કેટલા જાગૃત થાય છે।